તો ફરીથી ગુડ આફ્ટરનૂન. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ અને આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ બ્રુઝ ને અને આપણે પાર્ટ 2 માં આવી ગયા છે. હવે આપણે એક્સપ્લોર કરવાના છે એકચ્યુઅલ પ્લેસીસ ઓફ બ્રુઝ. એકચ્યુઅલ પ્લેસીસ એટલે બધા પ્લેસીસ જ છે જો કે અહીંયા. હા પણ એમ કે પણ કેવું કે ભાઈ જો જેમ કે આ હે બિલ્ડિંગ બરાબર જો ઈ પ્લેસ થઈ ગયું એક. હા પણ એનું આપણે નામ નથી ખબર, સર્ચ કરીને આપણે એને જ પહોંચ્યા જે પહેલી આપણા પ્લેસમાં હતી આઇટનરી. આ તો ખાલી ગામમાં આડું આવ્યું છે બધું બરાબર. એવી રીતે આપણે એક્સપ્લોર કરવાનું ચાલુ કરીએ અને તો હાલો આગળ વધશું અહીંથી. સારું હાલો ભાઈ પહેલી પ્લેસે આવી ગયા આપણે. શું નામ છે છોરી? ઓપન વાળીઓ બોનીફેસ બ્રિજ બરાબર જો આ બ્રિજ છે. બ્રિજ છે અહીંથી હમણાં કનાલ ગઈ ને એટલે હું એવું બોલી કે આપણે કનાલ ક્રૂઝ કરવી કેમ કે આપણે ઓલી ક્લોઝ વાળી છે. હા આમાં કેવું છે કે એકદમ આમ ચપ્પો ચપ છે બધા બરાબર રોડ એટલે મજા આવશે. જો આમાં જો આવી રીતના જાય ક્રુઝર આ ગઈ છે અહીંયા ઉપર. કેવું લાગે છે? મસ્ત છે. મસ્ત છે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો જૂનું આની કે અપગ્રેડ જ નથી કર્યું કા. આ ત્રિકોણીય છે એટલે યુનિક છે, બીજા બધા જો ગોળ વાળા છે. અને અહીંથી જોવાનો વ્યૂ આવી જો આ બિલ્ડિંગનો સોરી આ બિલ્ડિંગનો વ્યૂ આવે જોરદાર અહીંથી. અને ઓલી જો આવે છે તો બીજી ક્રુઝ આવે છે એટલે આપણે આજે ઓપન વાળી કરશું. ઓપન વાળી કરશું આપણે પેક વાળી કરી હતી પહેલા આખું ફર લઈએ બધું પછી. જો આ કઈ કે હે આપણે એ ભાઈકી કેમ ભાઈકી પણ હે કેટલું મસ્ત છે જો આ ગ્રીન જ છે કા. તો હવે આપણે બ્રિજ જોઈને ચર્ચ ઓફ આવર લેડી જોવા જઈએ છે પણ આ જ કદાચ ચર્ચ મને લાગે છે. હવે જઈએ એટલે ખબર. એક્ઝેક્ટ એની નીચેથી બહુ જ મજા આવે એવું છે. ક્યુટ ટાઉન છે એકદમ અને આ ફોટા પાડવામાં વાહે જ રહી જાય હંમેશા. તો આપણું બીજું ડેસ્ટિનેશન હતું આ ચર્ચ ઓફ આવર લેડી. કેટલું ઊંચું કેટલું મસ્ત અંદર મ્યુઝિયમ પણ છે પણ એમાં આપણે બહુ ઈચ્છા નથી જવાની. તો અંદરના વિડીયોઝ તમે જો કેટલી શાંતિ કેટલું ક્રિએટિવ વર્ક આમ મજા આવે એટલી શાંતિ એટલું મસ્ત હતું ને અંદર. અમે 2-5 મિનિટ નીકળી ગયા પાછા બહાર. હવે થર્ડ ડેસ્ટિનેશન દર્શન આપણને કહેશે ત્યાં જવાનું. થર્ડ ડેસ્ટિનેશન તો મારે જોવું પડશે. થર્ડ ડેસ્ટિનેશન આપણું આજનું છે. આપણે થોડાક બહાર આવી ગયું નથી લાગતું જો અહીંયા છે ને સાયકલ ને બસ ને ગાડી ને બધું નીકળે છે. જો થર્ડ આપણું જે ડેસ્ટિનેશન એનું નામ હું તને વાંચી કહું ગ્રુથુઝ મ્યુઝિયમ. હાલો તો ત્યાં જાય. જો આ જ મ્યુઝિયમ હતું એ ગ્રુથુઝ મ્યુઝિયમ હતું એ. પણ હવે એવું થયું કે ભાઈ મ્યુઝિયમ ને એવું નથી જો અમારે સિટી એક્સપ્લોર કરવું છે બરાબર ને. અને આજે પ્લીઝ સાયકલિંગ કરવું યાર મને બહુ ઈચ્છા છે. સાયકલિંગ કરવું એટલે આપણે એકવાર બધું ફર લઈએ પછી મારી બહુ ઈચ્છા નથી. જો 3 વસ્તુ કરવાની છે. હોર્સ રાઈડ હું કેરેજ રાઈડ હું કહેવાય કેરેજ હા પછી કેનાલ ક્રૂઝ અને સાયકલિંગ. સાયકલિંગ તો યાર મારી ઈચ્છા નથી બહુ યાર. જોઈએ કોઈ પણ બે વસ્તુ થાય. હા તો ભાઈ આપણી આજની બીજી જગ્યાએ આવી ગયા છીએ રોઝરી ક્વે બરાબર. અહીંથી આપણે આ લેવાની છે જો બોટ પેલા કરી લેવું હે ને હાલો કરી લે. તો ક્રૂઝ ચાલુ થવા માટે બેસી ગયા છે. 5 મિનિટ ચાલુ બંધવાળી કરી હતી બધા મજા આવશે કા. હા મજા આવશે ખુલ્લી. પણ થોડો પવન છે એટલે આવી રીતે કોઢીને બેઠા છે એટલે ટાઈટ ના થઈ જાય. 83 Meter hoog und 366 Stufen nach oben, waar du einen sehr schönen panoramischen Blick auf die gesamte Stadt hast. જો અહીંયાના જે બ્રિજ છે ને બહુ જ નીચા છે એટલે પાછી એક તો ઓપન છે એટલે આપણે એક્ઝેક્ટ આવી રીતે જોવા મળે. ઊભા થઈને દોડીએ તમે કા. About the canals here, we have it ook niet gratis para visitors. Rechts befinden Sie die St. Anna Kirche. Innen seht Sie die schönste Kirche Brügges. Sie wurde im 17. Jahrhundert in einer Barockstil in Europa. Todo construido en આપણે જે ચર્ચ latino જોવા ગયા હતા del ને એની estilo હાઈટ gótico. 122 Vor છે. uns die Liebfrauenkirche, 100 આ હોસ્પિટલ છે 12th સેન્ચુરી. Y por el momento es un આવી museo. હોસ્પિટલ હોય બોલો. Es uno de más antiguos en Europa.
Als we de schöne gebouwen hier હવે zijn, આવે ઈ 700 વર્ષ જૂનો બ્રિજ છે. Voor ons ligt die älteste, die Meebrug. Diese Brücke stammt aus dem 13. Jahrhundert, ist also 700 construction Jahre જો alt ખાલી. und könnte jeden Moment einstürzen. અને હવે આવે છે ને લોએસ્ટ બ્રિજ આવે છે એટલે બધા માથા નીચે રાખવાની વાત Die કરી unterste Brücke in Brugge, also passen હાવ Sie નીચો auf, બ્રિજ છે auf, અને bleiben ઓલમોસ્ટ Sie sitzen, 400 પ્લસ sonst બ્રિજ છે müssen wir બ્રિજમાં hinterher તો જઈએ છીએ નીચા બ્રિજમાંથી અને લક માટે હાથ અડાડવાનો છે જો આ બધા લક માટે હાથ અડાડ્યો We lijken Lake Middelwater or Lake of Love, Lago de la Mar. તો ભાઈ જો હવે આપણી આવી ગયા છીએ બ્રુઝના સિટી હોલમાં પાછળ આખું દેખાય સિટી હોલ છે જોઈ લે હા આ સિટી હોલ છે અને પાછળ જે છે એ મોટું ઓલું ટાવર જેવું ઈ ચર્ચ છે બરાબર ત્યાં જવાનું છે આપણે આપણે મિની યુરોપ જોવા ગયા હતા કાલે હા તેથી મેં બતાવ્યું હતું હા બસ ઈ જ છે એક્ઝેક્ટ જો આ. જોઈ લ્યો એવું છે આખું સ્ક્વેર જ છે Escribanía la música તો એક સ્ક્વેર આવી ગયું Market Square. માર્કેટ સ્ક્વેરમાં આવ્યા છે જોઈ લો આ પાછળ દેખાય આખું માર્કેટ સ્ક્વેર આ જે ચર્ચ જવું હતું ને અમારે ઈ ચર્ચ છે પણ હવે ચર્ચ 5 વાગે બંધ થઈ ગઈ જે હું ગોટાકા મારું 5 વાગે આ ચર્ચ બંધ થઈ જાય એટલે 5 વાગી ગયા છે ઓલરેડી એટલે ત્યાં તો નહીં મેળ આવે તો ભાઈ જો આ સ્ક્વેરમાં અમે થોડુંક જોઈ લઈએ અહીંયા બધા ફ્લેગ છે આખા જોઈ લે યુરોપના બધા બેલ્જિયમના તે બધી વસ્તુના બરાબર હવે આગળ ક્યાં જવાનું હોય તું કંઈક ચોકલેટની ઓલી ફેક્ટરી કંઈક કહેતી હતી ચોકલેટ ફેક્ટરીનું છે ત્યાં જાય જોઈએ કેવું છે હા. ત્યાં અને નકર આખો કાર કેરેજ જો આ ઘોડા ગાડી ટૂંકમાં યસ ઈ કર લઈએ અને ખાઈ લઈએ ખાઈ લઈને પછી આરામથી ક્યાંક બેસીએ બરાબર તો અમારે એક ચોકલેટ મ્યુઝિયમ હતું ત્યાં જવું હતું અમે અહીંયાથી ગયા હાલીને ને પાછા માર્કેટ કરાવ્યા કેમ કારણ કે 5 વાગ્યાની એન્ટ્રી બંધ થઈ જાય ને કે આખો કલાક અંદર ફરવું પડે તો હા. ચોકલેટની હિસ્ટ્રી ને બધી અલગ અલગ વસ્તુ છે એટલે ડેમોન્સ્ટ્રેશન ને ફ્રી ચોકલેટ ટેસ્ટિંગ ને એવું બધું હતું પણ જો અમને એન્ટ્રી આપે અમે 5:15 અહીંયા પહોંચ્યા એન્ટ્રી આપે ને તો અમારે બધું ફટાફટ કરવું પડે કારણ કે 6 વાગે હાવ બંધ થઈ જાય બંધ થઈ જાય તો અમે વિચાર્યું કે રહેવા દઈએ કેમ કે એની કોઈ મજા ના આવે પછી ભાગદોડમાં એને જ કીધું હતું કે 1.5 કલાકનું થાય બરાબર 1.5 કલાક લ્યો ટાઈમ આપો તો વધારે સારું એમ તો આ અડધી કલાકમાં કરવું થોડું ડિફિકલ્ટ હતું એટલે પછી કેન્સલ રાખ્યું બરાબર એ? તો હવે અને બીજી વસ્તુ ઘોડા ગાડી જો આ ઘોડા અરે, ગાડી ઘોડા બહુ મોંઘા છે ઘોડા ગાડી એટલે ભાઈ એમાં એવું છે કે 5 જણા મેક્સિમમ જઈ શકે અને એક ગાડીના 70 યુરોસ તો 5 જણા હોય તો એ વર્થ ઇટ 70 યુરોઝ નો કઈ વાંધો નથી પણ અમે 2 જ જણા છીએ એટલા માટે જણા માટે એ વર્થ ઇટ ના કહેવાય ધેટ્સ ઓન્લી ફોર 30 મિનિટ્સ તો વર્થ ના હોય એ વસ્તુ નહીં કરવાની તો હવે અમે કંઈક સારી એવી રેસ્ટોરન્ટ ગોતીએ છીએ અરે અને એમાં કેવું છે કે ભાઈ ઘોડા ગાડીનો એક્સપિરિયન્સ છે આ લોકો ઈ મહત્વનું પણ ઈ ફેરવશે ઈ જ આપણે ફર્યું છે આખું અમે ફરી એવું દીધું કઈ નથી કે કઈ અલગ જગ્યાએ લઈ જાય છે કે એવું કઈ આ તો જસ્ટ આપણે એક્સપિરિયન્સ કરવું હોય તો જેમ કે કનાલ ક્રૂઝ છે એ આપણે ઓલરેડી એમ્સ્ટરડેમમાં કરી દીધી પણ એ એટલું નથી કે ચાલે ચલો સેકન્ડ ટાઈમ જઈએ આ નવું છે તો નવું જોઈએ બટ આ કઈ એકની એક વસ્તુ 2 વાર કરવાનો કોઈ ફાયદો નથી હા સો હવે આજે દર્શને સામેથી કીધું છે કે એને કંઈક ઇટાલિયન ખાવું છે મતલબ કે ઢોસા કે પાસ્તા અરે ઢોસા હું પિઝા કે પાસ્તા કે એવું કંઈક મને એવી બીક હતી મિત્રો કે દર્શન ખાવામાં ઓલું કરશે રોહે કે આ નહીં ઓલું નહીં આ તો હું એવું કરતી હોઉં કે ઇન્ડિયન શોધવાનું ટ્રાય કરું કે મેક્સિકન કે એને ભાવે આ તો એને સામેથી કીધું કે એને ઇટાલિયન ખાવું છે કંઈક પિઝા કે પાસ્તા કે એવું તો હવે ગોતીએ છે કંઈક સારા એવા એના જે પણ જગ્યા છે અહીંયાના તો એ ખાવા જાય અને મારી તો ઈચ્છા એવી છે છોરી કે સ્ક્વેરમાં ક્યાંક મળી જાય ને તો જો કેવા આમ બધે સાઈડમાં બધા બેઠા છે તો બધું જોતા ખાવાની કંઈક અલગ જ મજા હોય જોઈએ હજી અમે રિસર્ચ કરશું ડાયરેક્ટ તો કે નહીં જાય કંઈક સારો એવો ટેસ્ટ કે બધી રીતે રિવ્યૂ જેના સારા હોય તો કરીએ ને પછી જાય એટલે ખબર કે ક્યાં જાય છે પણ ઈચ્છા છે આજે તો આજે ખાશું પિઝા ઇટાલિયન બહુ બધી ચોકલેટ લીધી હા અને બધા એટલા રસિયા છે ઘરમાં બધે ખાય જ કા બધાના મેળ પડી જવાનો અને આ તો પાછી પ્રીમિયમ વાળી બધી ચોકલેટું છે એટલે મજા જ આવી જાય જ્યાં ચોકલેટ બની છે કે જ્યાંથી ફેમસ છે ત્યાંની તો ટેસ્ટ એટલે ચોકલેટ હતી તો ધરાય નહીં આ કોઈ લોકો મોર ચોકલેટ જો ચોકોલેટ હાઉસ શું હતું નામ ચોકલેટ હાઉસ માંથી ચોકલેટ લીધેલી છે આ
એક ઓટોમેટ કરીને જગ્યા છે કે જ્યાં આપણે આજે જવાના છીએ પિઝા ખાવા. એના રિવ્યુ સારા હતા એટલે આપણે રિવ્યુ સારા મળ્યા હતા ના ઓટોમેટના. તો જાય હવે ને પછી તમને કહીએ કે કેવાક છે. બાકી ભાવશે ખરા. અને અહીંયા છે જો બહાર બેસવાનું એટલે દર્શનને એ પ્રશ્ન નથી બહાર બેસવું કરતો હતો ને. ખાલી એટલું છે કે માર્કેટ સ્ક્વેરથી દૂર છે એટલે તારી જે ઈચ્છા હતી એ નહીં થાય પણ અહીં બેસી શકાશે. દર્શન તારે બહાર બેસવું તું પણ બહારનું બંધ થઈ ગયું છે. બહારનું બંધ થઈ જાય 6 વાગે એટલે અંદર જ બેસવું પડ્યું છે. એટલે હમણાં આવે ઓર્ડર એટલે બતાવીએ શું ઓર્ડર. પણ અહીંના પીઝા બહુ ફેમસ છે એટલે તો ભાઈ જો જોરદાર પીઝા આવી ગયો છે આપણો. પણ આની જો એમાં એનું ઓલું શું કહે ડાયટ વાળું શું મગાવ્યું શું હે કિનવાનું સેલેડ છે. જોઈ લ્યો આમાં એને સેલેડ મગાવ્યું. પણ આ પીઝા હે જોરદાર નાચોસ વાળા જો. હા તો કેવો રહ્યો પીઝાનો એક્સપિરિયન્સ? તારે પહેલા કરવાનું. તો ભાઈ જી જોરદાર પીઝા તો ક્રસ્ટ ને એનું તું જો. આ એમ કહેતી હતી કે વુડન ઓના ઉપર બને બરાબર વુડ ફાયર સ્ટાઇલ હોય ને એ હા. વાળા પિઝા ખાય ને ટેસ્ટી જ હોય બહુ જ ભાવે એવરી ટાઈમ. એટલે મેં દર્શનને કોઈ દી ખાધા નતા એટલે મેં એને કીધું કે આપણે અહીંયા જઈએ ને વુડ ફાયર પિઝા મળતા હતા બહુ જ મસ્ત હતા. અને એમાં અમે નાચોસ વાળા ઓલા લાઈક મેક્સિકન ફ્લેવરના હતા. બહુ જ મસ્ત હતા. ટેસ્ટી હતા એકદમ. અને સલાડ જે મંગાવ્યું હતું એ દર્શન ઓછું ભાવે કેમ કે એવું એ ના ખાય. થોડુંક મોરું મોરું લાગે મને મને. એ બહુ જ ભાવ્યું હતું. હા હવે એમાં એવું છે અમારે 8:30ની બસ છે પાછી એટલે ત્યાં સુધી જો આવી રીતના આમ આટલા ફેરા કરશું બધી બરાબર ને હે જોવું કઈ નવી નવી દેખાય તો. બાકી બધું ઓલમોસ્ટ આપણે કવર કરી લીધું છે બરાબર. મોસ્ટલી બધું ફરાઈ ગયું છે. અમુક ચર્ચ ને એવું બધું હતું ત્યાં તો બહુ એવું કંઈ તો ખાલી એક છેલ્લો એક એક્સપિરિયન્સ એવો કહી દે બ્રુઝનો એક્સપિરિયન્સ કહી દે તારો. બ્રુઝ રૂજ આખું હાલીને જ ફર્યા છે. કોઈ ટ્રાન્સપોર્ટેશન કે સાયકલ વાયકલ કંઈ જ નહીં. હા. બહુ જ મજા આવી. બહુ peaceful city છે નહીં? પીસફુલ અને આમ ક્યુટ યુરોપિયન Cute. બહુ મજા આવી. બહુ મજા આવી. એની ગલીઓ જે છે ભાઈ ઓલું આપણે ખબર છે અમુક પિક્ચર જોતા હોય જેમાં યુરોપના કન્ટ્રીઝમાં શૂટ થયું હોય હા તો એ લાઈક ફિલ્મ વાળી દુનિયા લાઈવમાં જીવી રહ્યા હોય ને એવું લાગે. એવું લાગે હે. મસ્ત જો અહીંથી નીચે જવાનું સેકન્ડ ફ્લોર ને ઉપરનો ફ્લોર. જોઈ લો કેટલું ઊંચું છે. તો હવે અમે જઈશું બ્રસેલ્સ હોટેલ અને કાલે નીકળવાના છીએ પેરિસ માટે. રૂમ ટૂર આપણે બાકી રહી ગઈ જોઈએ ટાઈમ મળશે તો કરશું કારણ કે એમાં હજી અમારે પેકિંગ થોડું ઘણું કરવાનું છે કાલ સવારે જલ્દી નીકળવાનું છે જો રૂમ ટૂર કરશું તો માટે જ કરશું.